આગળ વાત કરીશું જામનગરથી। જામનગરમાં શહીદ ભગતસિંહની 118મી જન્મ જયંતિ ઉત્સાહભેર ઉજવવામાં આવી હતી। હવાઈ ચોક ખાતે હવાઈ ચોક મિત્ર મંડળના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન મનીષ કનખરાની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો। શીખ સમુદાય દ્વારા દૂધથી અભિષેક કરીને શહીદને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। ત્યારબાદ અરદાસ અને પ્રાર્થના કરવામાં આવી હતી। ફુલહાર સાથે મોટું મીઠું કરવામાં આવ્યું હતું અને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। એટલે ભારત ત્યારે આઝાદીની લડાઈમાં એમને હીરોનું બરુદ આપવામાં આવ્યો હતો। એવા શહીદ ભગતસિંહને આજ જેનો જન્મદિવસ હોય, બે લાઈન બે पंक्ति अर्पण करवा मांगू छू। वो अड़ा रहा कि उसने सपने इनकलाब के देखे थे, जिसकी मूंछ के ताव के आगे अंग्रेजों ने घुटने टेके थे। एवा अपना भगतसिंह जन्मदिवस पर समग्र भारत ने खूब खूब बधाई। भारत माता की जय। वंदे मातरम। अमारो आदर्श, अमारो प्रणेता, अमारो विचारधारानो नायक એટલે ભગતસિંહ। આજે અમારો ભગતસિંહનો જન્મદિવસ। ભગતસિંહનો જન્મદિવસ હોય અને હવાઈ ચોકમાં ઉજવણી ન હોય તો બને જ નહીં। આજે હવાઈ ચોકમાં ભગતસિંહના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી ને ઉજવણીના કાર્યક્રમમાં માત્ર અમે નહીં પણ અમારી સાથે ગુરુદ્વારા પ્રબંધક સમિતિના